જો વિદ્યાર્થી મિત્રો એના પછીનો આપણો પ્રશ્ન આવે છે અબરખના ઉપયોગો જણાવી તેના પ્રાપ્તિ સ્થાનો જણાવો. અબરખ આવે એટલે જો આપણે કહ્યું છે કે વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. વિશ્વની અંદર ભારત એકમાત્ર દેશ એવો છે કે જે અબરખનું સૌથી વધુ ઉત્પાદન કરે છે, એટલે કે પ્રથમ નંબરે છે. અબરખ એ અગ્નિરોધક વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. કે અબરખનો ઉપયોગ ક્યાં થાય છે? આપણને 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછીએ તો આપણે લખી શકીએ કે અબરખ એ અગ્નિરોધક વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. એટલે મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે તે વિદ્યુતનો અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. જેમ કે વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં થાય છે. અને એનો ઉપયોગ જે કહેવાય કે કયા કયા સાધનોની બનાવટમાં થાય છે તો વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં થાય છે. ભારતમાં બિહાર, જો આપણે કહેવાય છે કે ભારતની અંદર સૌથી વધુ અબરખ આપણને ક્યાંથી મળે છે તો બિહાર રાજ્યમાં. કયું રાજ્ય? બિહાર. એટલે આપણે કહ્યું છે કે બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન એ અબરખના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. એટલે આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણા ભારતના મુખ્ય જે 4 રાજ્યો કહેવાય અબરખના ઉત્પાદનના, તો તે કયા કયા? તો બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન જે અબરખના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ પ્રાપ્ત થાય છે. તે સિવાય આપણને બીજા અન્ય રાજ્યો પણ કયા છે કે કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ. બરાબર? એટલે આ 3 બીજા અન્ય આપણને આપ્યા છે જે ગૌણ રાજ્યો છે. કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ આપણને અબરખ પ્રાપ્ત થાય છે. ભારતમાં મસ્કો વ્હાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. આ 1 માર્ક્સ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો, કારણ કે આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયેલો છે કે ભારતમાંથી જે અબરખનો જથ્થો મળે છે તે કયા પ્રકારનો અબરખનો જથ્થો છે તો મસ્કો વ્હાઇટ પ્રકારનું અબરખ આપણને મળી આવે છે. કયું? મસ્કો વ્હાઇટ. ત્યાર પછી આપણને કહે છે સીસાના ઉપયોગ અને પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો જો સીસાની ધાતુને ગેલેના કહેવાય છે. જો સીસાની જે ધાતુ હોય છે એને શું કહેવાય છે? ગેલેના કહેવાય છે. એટલે આપણે એનું જે નામ આપવામાં આવ્યું છે એના પ્રમાણે જ એના જે ગુણો છે તે હોય છે. તે મુલાયમ અને વજનમાં કેવી હોય? ભારે હોય છે. બરાબર? કે જે સીસુ જે ધાતુ છે તે મુલાયમ હોય છે અને વજનમાં કેવી લાગે છે? ભારે. તેનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવા, બરાબર, વીજળીના તાર જે આપણે બધાએ જોયા હોય છે, રંગ પછી જો એના પછી આપણને કહ્યું કે રંગ, શસ્ત્રો, કાચ, રબર તથા સ્ટોરેજ બેટરીની બનાવટમાં થાય છે. એટલે આ 1 માર્ક્સ માટે આપણે ધ્યાનમાં રાખીશું કે સીસાનો ઉપયોગ ક્યાં થાય છે તો સીસાનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવા, વીજળીના તાર, રંગ, શસ્ત્રો, કાચ વગેરેની બનાવટ, રબર તથા સ્ટોરેજ બેટરીની બનાવટમાં થાય છે. એટલે મિત્રો એક આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ભારતમાં સીસુ મોટે ભાગે જો એના મુખ્ય રાજ્યો રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી ઉપલબ્ધ થાય છે. આપણને એના મુખ્ય રાજ્યો આપ્યા છે કે ભારતમાં સીસુ મોટે ભાગે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી ઉપલબ્ધ થાય છે. તે સિવાય એના ગૌણ રાજ્યો આપણને આપ્યા છે કે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય અને સિક્કિમ જેવા રાજ્યોમાંથી પણ સીસુ મળે છે. તે સિવાયના આપણને ગૌણ રાજ્યો આપ્યા છે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય અને સિક્કિમ જેવા રાજ્યોમાંથી પણ સીસુ મળે છે. સીસાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોવા છતાં આપણી જરૂરિયાતો પૂરી કરી શકાતી નથી. તેથી તેને વિદેશમાંથી આપણે આયાત કરવું પડે છે. આપણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, બરાબર, તેમ છતાં આપણી જરૂરિયાતો પૂરી થઈ શકતી નથી, જેના કારણે આપણે સીસાને વિદેશમાંથી આયાત કરવું પડે છે. ત્યાર પછી કહે છે ચૂનાના પથ્થરના ઉપયોગ જણાવી તેના પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો જો ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. જો શું કહ્યું છે? ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત તેનો લોખંડ ગાળવા અને રાસાયણિક ઉદ્યોગો, સોડા એશ આપણને કહ્યું છે જે આપણને કે લોખંડ ગાળવા માટે, હવે લોખંડને જે ગાળવાની બાબત છે તે કેવી છે
કે એને સંપૂર્ણપણે પીગાડી દેવું પડે. કેવા? સંપૂર્ણપણે એને પીગાડી દેવું પડે. અને ક્યારે પીગળે? કે જ્યારે એને ચૂના અને કોક સાથે, બરાબર, જે કહેવાય કે ચૂના સાથે એને ગરમ વિશાળ ભઠ્ઠીમાં તપાવવામાં આવે ત્યારે જે બની શકે. એટલે આપણે કહ્યું કે લોખંડ ગાળવા અને રાસાયણિક ઉદ્યોગો, સોડા-એશ, સાબુ, રંગ રસાયણ, મકાન બાંધકામમાં કાગળ અને ખાંડ શુદ્ધિકરણમાં ઉપયોગ થાય છે. જો ચૂનાના પથ્થરનો જે ઉપયોગ છે ક્યાં ક્યાં થાય છે? તો લોખંડ ગાળવા, રાસાયણિક ઉદ્યોગો, સોડા-એશ, પછી આપણે કહ્યું છે સાબુની બનાવટમાં, રંગ રસાયણ, મકાન બાંધકામમાં, કાગળ અને ખાંડના શુદ્ધિકરણમાં તેનો ઉપયોગ થાય છે. દેશમાં આપણા ભારતની અંદર કહેવાય છે કે 70% ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યો કયા કયા છે? આ 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ભારતની અંદર 70% ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યો કયા કયા છે? તો તેમાં આપણને કહ્યું છે આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ. આપણા ભારતની અંદર કહેવાય છે કે 70% ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યો આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ છે. આ ઉપરાંત જે ગૌણ રાજ્યો કહેવાય કે છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં પણ ચૂનાના પથ્થર ઉત્પન્ન કરતા અન્ય રાજ્યો છે. એ સિવાય પણ આપણને કહ્યું, બરાબર, કે જે ગૌણ રાજ્યોમાં કે છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ પણ ચૂનાના પથ્થર ઉત્પન્ન કરતા અન્ય રાજ્યો છે. ગુજરાતના મુખ્ય ઉત્પાદક જિલ્લા જે આપણને કયા છે? ગુજરાતની અંદર ટૂંકમાં કહેવાય કે સૌથી વધારે પ્રમાણમાં જે ચૂનાના પથ્થરો મળી આવે છે તે જિલ્લાઓ. તો આપણને એમાં કયું છે? જુનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી અને ખેડા ગણાય છે. કયા કયા? જુનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી અને ખેડા. બનાસકાંઠા, મહેસાણા એ મુખ્ય, બરાબર, આપણા જિલ્લાઓ. જ્યારે ગૌણ જિલ્લાઓ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર અને રાજકોટ વગેરે જિલ્લાઓ ચૂનાના ખડકો ધરાવે છે. મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણા ગુજરાતના જો મુખ્ય રાજ્યો, મુખ્ય ઉત્પાદક રાજ્યો આવે તો કયા કયા? જુનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી અને ખેડા. જ્યારે આપણા ગુજરાતના જે ગૌણ જિલ્લાઓ કહેવાય તો તેમાં આપણને કહ્યું છે કે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર અને રાજકોટ વગેરે જિલ્લાઓ ચૂનાના ખડકો ધરાવે છે. જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% ચૂનાનું તત્વ જોવા મળે છે. આ 1 માર્ક્સ માટે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાં ચૂનાનું તત્વ કેટલા ટકા હોય છે? તો 97% જેટલું પ્રમાણ એનું હોય છે. કેટલા? 97%.